ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડુ અને ડઝના સાદા વર્તમાનકાળના રૂપો જોઈએ. તો અહીંયા લખ્યું છે, જુઓ, ડુ અને ડઝના સાદા વર્તમાનકાળના રૂપો. એકવચન અને બહુવચન. બરાબર. તો જુઓ, પહેલો પુરુષ આઈ ડુ, બહુવચનમાં વી ડુ. બીજો પુરુષ યુ ડુ, બહુવચનમાં યુ ડુ. ત્રીજો પુરુષ એક વચનમાં હી ડઝ, શી ડઝ, ઇટ ડઝ, અને બહુવચનમાં દે ડુ. તો તમે જોયું હશે કે ત્રીજો પુરુષ એક વચનમાં હી, શી અને ઇટ હોય ત્યારે ડઝ વપરાય, બાકીના બધામાં ડુ વપરાય. ચાલો આગળ જોઈએ. નકાર વાક્યો, એટલે કે જે નકાર વાક્ય હોય એમાં આપણે જોઈએ આગળ. તો પહેલો પુરુષ આઈ ડુ નોટ, બહુવચનમાં વી ડુ નોટ. બીજો પુરુષ યુ ડુ નોટ, બહુવચનમાં યુ ડુ નોટ. ત્રીજો પુરુષ એક વચનમાં હી ડઝ નોટ, શી ડઝ નોટ, ઇટ ડઝ નોટ, અને બહુવચનમાં દે ડુ નોટ. તો નકાર વાક્યમાં પણ હકાર વાક્યની જેમ ત્રીજો પુરુષ એક વચન હોય હી, શી કે ઇટ, તો ડઝ નોટ વપરાય, જ્યારે બાકીના બધામાં ડુ નોટ વપરાય. બરાબર. તો આ બે કોષ્ટક યાદ કરવાના. બરાબર. હવે નકાર વાક્યોના આધારે આપણે એક્ટિવિટી જોઈએ. હવે એક્ટિવિટી 2, ઉદાહરણ પ્રમાણે નકાર વાક્યો બનાવીને લખો. એક્ઝામ્પલ છે, રાજ પ્લેઝ ક્રિકેટ. તમે જુઓ, અહીંયા કર્તા છે રાજ, એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદને એસ લાગ્યો છે. તમે જુઓ, રાજ પ્લેઝ ક્રિકેટ, રાજ ક્રિકેટ રમે છે. તો આપણે નકાર વાક્ય બનાવવું હોય તો આપણે કોષ્ટકમાં ચર્ચા કરી તેમ ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ નોટ વપરાય. એટલે અહીં લખ્યું છે, રાજ ડઝ નોટ પ્લે ક્રિકેટ, રાજ ક્રિકેટ રમતો નથી. આમ અહીં આપણે બે રીતે ડઝ નોટ લગાવી શકીએ. તમે જુઓ, કંઈ ક્રિયાપદમાં એસ લાગ્યું હોય તો સમજી લેવાનું કે ડઝ નોટ વપરાય, અને ક્રિયાપદનું ડઝ નોટ વાપરીએ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એસ નીકળી જાય. ઉપર પ્લેસ છે તો અહીં પ્લે થઈ ગયું. તો યાદ રાખવાનું, ક્રિયાપદને એસ કે યસ હોય તો ડઝ નોટ આવે, અને જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુ નોટ આવે. એ રીતે પણ તમે આ વાક્યો બનાવી શકો. અથવા તો કર્તા પ્રમાણે આપણે કોષ્ટકમાં જોયું તેમ હી, શી અને ઇટ હોય ત્યારે ડઝ નોટ વપરાય. બરાબર. ચાલો આગળ જોઈએ. નંબર 1, વી એન્જોય વોકિંગ. અમે ચાલવાનો આનંદ માણીએ છીએ. તો એ તમે જુઓ, કર્તા વી છે એટલે ડુ નોટ વપરાશે. કાં તો ક્રિયાપદ જોવાનું, એન્જોય મૂળરૂપ છે તો ડુ નોટ વપરાય. કાં તો તમે કર્તા જુઓ કાં તો ક્રિયાપદ જુઓ. તો આપણે નકાર વાક્ય બનાવીશું, વી ડુ નોટ એન્જોય વોકિંગ. અમે ચાલવાનો આનંદ માણતા નથી. નંબર 2, રાજ કેચીસ ધ થીફ. થીફ એટલે ચોર. રાજ ચોરને પકડે છે. હવે તમે જુઓ, રાજ છે, ત્રીજો પુરુષ એક વચન એટલે ડઝ વપરાશે. કરતા ના જો તો ક્રિયાપદ જોવાનું, જો ક્રિયાપદને ઈએસ લાગ્યું તો પણ ડઝ વપરાશે. તો લખવાનું, રાજ ડઝ નોટ કેચ થીફ. રાજે ચોરને પકડ્યો નથી. હવે ડઝ નોટ વપરાયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. કેચીસનું શું થઈ જશે? કેચ. નંબર 3, મિસિસ મોદી ટીચીસ મેથ્સ. જો અહીં ટીચીસ લખ્યું છે,
એટલે નકાર વાક્ય બનાવીશું એટલે ડઝ નોટ આવશે. આ તો કરતા જવાનું. મિસિસ મોદી ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ નોટ આવે. તો મિસિસ મોદી ડઝ નોટ ટીચ મેથ્સ. શ્રીમતી મોદી ગણિત શીખવાડતા નથી. આગળ જોઈએ. નંબર 4, ધ ચિલ્ડ્રન વોચ ટીવી. બાળકો ટીવી જોવે છે. જો ચિલ્ડ્રન બહુવચન છે એટલે ડુ નોટ વપરાય, અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ છે તો ડુ નોટ વપરાય. આ બેમાંથી તમારે એક જોવાનું. એટલે નકાર વાક્ય બનાવીશું ધ ચિલ્ડ્રન ડુ નોટ વોચ ટીવી. બાળકો ટીવી જોતા નથી. આગળ જઈએ. આઈ ડ્રિંક મિલ્ક. હું દૂધ પીવું છું. જો આઈ જોડે ડુ આવે એટલે નકાર વાક્ય બનાવીશું એટલે આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક. હું દૂધ પીતો નથી. ચલો આગળ. ધે રન ફાસ્ટ. તેઓ ઝડપી દોડે છે. જો ધે બહુવચન છે એટલે નકાર વાક્ય બનાવીશું એટલે ડુ નોટ આવશે. એટલે ધે ડુ નોટ રન ફાસ્ટ. તેઓ ઝડપી દોડતા નથી. ચલો આગળ. મોહિત ડ્રાઇવ્સ અ કાર. મોહિત કાર ચલાવે છે. મોહિત છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ નોટ આવશે. કાં તમે ક્રિયાપદને એસ કે યસ લાગ્યું એટલે ડઝ નોટ લાગશે. લખીશું મોહિત ડઝ નોટ ડ્રાઈવ અ કાર. મોહિત ગાડી ચલાવતો નથી. અહીંયા ડઝ નોટ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રાઈવ આવે. એસ નીકળી જશે. આગળ. શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. શીતલ બ્લેકબોર્ડ પર લખે છે. તો નકાર વાક્ય બનાવીશું શીતલ ડઝ નોટ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. શીતલ બ્લેકબોર્ડ પર લખતી નથી. આગળ જોઈએ. વી સિંગ અ સોંગ. અમે ગીત ગાઈએ છીએ. વી બહુવચન છે. સિંગ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે ડુ નોટ આવશે. વી ડુ નોટ સિંગ અ સોંગ. અમે ગીત ગાતા નથી. આગળ. ફાધર રીચીસ હોમ લેટ. ફાધર ઘરે મોડા આવે છે. તો રીચીસ એસ લાગેલો ડઝ નોટ વપરાશે. ફાધર ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ નોટ આવશે. તો આપણે નકાર વાક્ય બનાવીશું ફાધર ડઝ નોટ રીચ હોમ લેટ. ફાધર ઘરે મોડા આવતા નથી. આગળ. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. પ્યુન એટલે પટાવાળો. પટાવાળો બેલ વગાડે છે. તમે જો અહીં ક્રિયાપદને એસ લાગ્યો છે એટલે ડઝ નોટ આવશે. પ્યુન છે બરાબર. ત્રીજો પુરુષ એક વચન એટલે લખવાનું. અહીંયા લખવાનું રહી ગયું છે ધ પ્યુન આવે. ધ પ્યુન ડઝ નોટ આ ચેકી નાખીશું રિંગ ધ બેલ. પટાવાળો બેલ વગાડતો નથી. આગળ. કિરણ ક્લોઝિસ ધ ડોર. ક્લોઝનું ક્લોઝિસ થયું. જો કિરણ ત્રીજો પુરુષ એક વચન. કિરણ બારણું બંધ કરે છે. તો જવાબ લખીશું કિરણ ડઝ નોટ ક્લોઝ ધ ડોર. કિરણ બારણું બંધ કરતો નથી. જો ક્લોઝિસનું અહીં ક્લોઝ છે. કેમ ક્લોઝ થયું? અહીં આપણે ડઝ નોટ લખ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આગળ. વી લાઈક ફૂટબોલ. અમને ફૂટબોલ ગમે છે.
જો નકાર વાક્ય બનાવવું હોય તો વી ડુ નોટ લાઈક ફૂટબોલ, અમને ફૂટબોલ ગમતો નથી. ચાલો આગળ જોઈએ. નંબર 14, દે એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ. એન્જોય એટલે આનંદ માણ્યો. તેઓએ કાર્ટૂન ફિલ્મનો આનંદ માણ્યો. ધે બહુવચન છે, બહુવચનમાં ડુ નોટ વપરાય. તો અને ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે ડુ નોટ વપરાય. લખીશું દે ડુ નોટ એન્જોય કાર્ટૂન ફિલ્મ્સ. તેઓ કાર્ટૂન ફિલ્મનો આનંદ માણતા નથી. નંબર 15, ધ ચિલ્ડ્રન લર્ન અ ન્યૂ લેસન. ચિલ્ડ્રન એટલે બાળકો, લર્ન એટલે શીખે છે, ન્યૂ લેસન એટલે પાઠ. બાળકો નવો પાઠ શીખે છે. બરાબર. બાળકો બહુવચન છે એટલે ડુ નોટ વપરાશે. ક્રિયાપદનું મૂળ રૂપ છે તો પણ ડુ નોટ વપરાશે. તો લખીશું ધ ચિલ્ડ્રન ડુ નોટ લર્ન અ ન્યૂ લેસન. બાળકો નવો પાઠ શીખતા નથી. આગળ જોઈએ. 16, નંબર 16, દે પાસ ધ ટેસ્ટ. તેઓએ ટેસ્ટ એટલે પરીક્ષા પાસ કરી. તો જુઓ દે એટલે બહુવચન, બરાબર. તો જવાબ આવશે ડુ નોટ. તો દે ડુ નોટ, અહીં ડઝ આવશે એટલે ચાકી નાખવું. દે ડુ નોટ પાસ ધ ટેસ્ટ. તેઓએ પરીક્ષા પાસ કરી નથી. નંબર 17, ધ બેબી ક્રાઇઝ લાઉડલી. છોકરી છે, ત્રીજો પુરુષ એક વચન, ક્રાયને IES લાગ્યો છે તો ડઝ નોટથી વપરાશે. ધ બેબી ડઝ નોટ, DOES આવશે. ડઝ નોટ ક્રાય લાઉડલી. ક્રાઇઝનું મૂળ વચન ક્રાય થાય. ધ બેબી ડઝ નોટ ક્રાય લાઉડલી. બાળકી મોટેથી રડતી નથી. નંબર 18, રોહન પુશિસ ધ ચેર. પુશ એટલે ધક્કો મારવો, ચેર એટલે ખુરશી. રોહન ખુરશીને ધક્કો મારે છે તો ડઝ નોટ વપરાશે. તો રોહન ડઝ નોટ, જો અહીં ES આવશે, DOES, બરાબર. ડઝ નોટ પુશ ધ ચેર. રોહન ખુરશીને ધક્કો મારતો નથી. નંબર 19, વી ક્લીન ધ ક્લાસરૂમ. વી એટલે અમે, ક્લીન એટલે ચોખ્ખું કરવું, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. અમે ક્લાસરૂમ સાફ કરીએ છીએ. તો જે નકાર વાક્ય બનાવીશું વી જોડે ડુ નોટ આવે. વી ડુ નોટ ક્લીન ધ ક્લાસરૂમ. અમે ક્લાસરૂમ સાફ કરતા નથી. નંબર 20, સમીર બ્રશિસ હિઝ ટીથ ટ્વાઇસ અ ડે. બ્રશ એટલે બ્રશ કરવું, ટીથ એટલે દાંત, ટ્વાઇસ એટલે 2 વખત, અ ડે એટલે દિવસ. સમીર દિવસમાં 2 વખત દાંત બ્રશ કરે છે. જો બ્રશિસ આવ્યું, સમીર છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ નોટ આવશે. જવાબ આવશે સમીર ડઝ નોટ બ્રશિસ હિઝ ટીથ ટ્વાઇસ અ ડે. સમીર તેના દાંત દિવસમાં 2 વખત સાફ કરતો નથી. તો સમજ પડી ગઈ? તો યાદ રાખવાનું, ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ નોટ આવે, બાકીના બધામાં ડુ નોટ આવે. કાં તો બીજી રીતે યાદ રાખવું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુ નોટ આવે, અને ક્રિયાપદને એસ કે ES લાગ્યો હોય તો નકાર વાક્યમાં ડઝ નોટ આવે. આ રીતે મહાવરો કરવાથી તમને ખ્યાલ આવી જશે.